દીકરો પાપ લાગે એવું ગાય ને એ બધા દીકરા મારા અટાણે વેકેશન લંડનમાં ઉજવે લ્યો. અને અમે ભગવાનનું ગાઈ, ભગવાનનું પીરાઈ, ભગવાનની લીલા રજૂ કરી તો હજી જભો નથી બદલો. બોલો હા આખું બી. અને કાકા મેં કીધું હતું ને કે આગળ અમે પૈસા લઈને રમી, 100% અમે પૈસા લઈને જ રમી, પણ છતાંય તમને અમારે તમારે બધાને અમને ધન્યવાદ આપવો પડે કે ભલે અમે આમાં પૈસા લઈ લઈને શું લઈ શકી. બધા એક 2,000, 500, 2500 એ છોકરા સાહેબ ભેગા માન થાય આમાં, બાકી આગળ કંઈ. પણ છતાંય તમારે અમને ધન્યવાદ આપવો પડે કે 21મી સદીની અંદર સાહેબ અટાણે આપણા છોકરાઓને યુવાનોને કાકા તમારા જમાનામાં તો પીરીને લાઈનું પીરાવતા ખબર, એ અટાણે પીરસતા દાખલો પડે, આરો થાય, થાકી જાય, ફરમ લાગે, બુફે થઈ ગયું. તો અટાણે 21મી સદીમાં અમે ઘાઘરી પહેરી કે પગે બાંધા, ઘૂઘરા માથે ઓઢા, ઓઢણા ચોક વચારે નાસ્યા, પણ જોનારા કોઈ ન મળ્યા. તો અમે આ ઘાઘરી પહેરી અને ગામો ગામ નાચી, ગામો ગામ ફરી અને આ ભાગવતજીની લીલા છે એને અમે જાળવી તો રાખી, એને ટકાવી તો રાખી, એને આમનામ ગામડે ગામડે આ જાગૃત રાખી છે. બાકી કોણ અમારા પછી પૂરું ધુબાંગ. અને આજે જોકે આ જાદવ પરિવારે જે આ ભાગવત સપ્તાહનું તમને રસપાન કરાવે છે મિત્રો, તો એક આયરના દીકરા તરીકે, હોરથી આયરના દીકરા તરીકે હું 2 હાથ જોડીને તમને પગી લાગું કે જેટલી માતાઓ અને જેટલા પિતા અહીં બેઠા છે, એક આ મારી વેદના છે. હું પગે લાગીને કહું કે અત્યારે જે આપણે મોબાઈલની પાછળ ધોમ થઈ ગયા છે ને ગાંડા, એન્ડ્રોઈડ મોબાઈલ, એ મોબાઈલનો તમે ઉપયોગ કરો એની મારી ના નથી, પણ મોબાઈલ તમારો ઉપયોગ ન કરી જાય ને એનું આમ પગે લાગીને વંદન કરું છું. એનું ધ્યાન રાખજો સાહેબ. અને તમારા નાના નાના બાળકો છે ને અટાણાને આપણે માતા અને પિતા કાકા છોકરું રડતું હોય, હૂતું ન હોય, ખાતું ન હોય, આ મોબાઈલ છે ને એ મોટીમાં છે. ગમે એવું છોકરું રડતું હોય, હગી માં હગી જનેતા 1.5 કલાક કાંઈ કરે શાનું ન રહે. બાકી મોબાઈલમાં ચાલુ કરીને કહેજો ઢબી જાય તરત, એટલે એ મોટીમાં ન કહેવાય, મોબાઈલથી હોઈ જાય. પણ 2 હાથ જોડીને વિનંતી છે કે ખાતું ન હોય, હૂતું ન હોય ને એ છોકરાને તમે મોબાઈલમાં બતાવો ને તો આપણા હિન્દુ સંસ્કૃતિનું બતાવજો, આપણા ધર્મનું બતાવજો, આપણા કનૈયાનું બતાવજો, ભાગવતજીનું બતાવજો. નકર અટાણે આપણે બધાને યાદ છે, પણ આ છોકરા મોટા થાય, આ 25 કે 50 વર્ષના થાય ને એને ઘેર એવડા છોકરા આવી છે ને એને પૂછ્યું કે કાનુડો કોણ હતો, તો તમને એમ કહે કે હું એને નથી વરતતો. સાહેબ આ મોબાઈલ વાહે સંસ્કૃતિ ભૂહાઈ ન જાય, આપણો હિન્દુ ધર્મ નો ભૂહાઈ જાય, આપણી આ પ્રણાલિકા નષ્ટ ન થઈ જાય ને એનું ખાસ ધ્યાન રાખજો. આ મોબાઈલ વાહે નકર આ છોકરાઓને પછી બતાવો જ નહીં તમે, એવું તો ક્યાંથી યાદ રહી. આ ભાગવતજી સાંભળે ને જોહે તો કહીને કે આ એ ભગવાન હતા, આ પીસું હતું, હું આ એવડા છોકરા જોહે તો. એટલે ભગવાન ત્યાં હેઠા બેસી ગયા. એટલે સાંભળો એ કાકા 2 મિનિટ અટાણે છે ને આ મેં કીધું કે ઓણ મેળ નહીં આવે, આ પુરુષોત્તમ મહિનો આવે ને એટલે જેમ ગુજરાત રાજ્યમાં ગાંધીનગર જેમ ખાતા ફાળવવામાં આવે ને એમ આ લોકોનું મંડળ આખું તૈયાર થાય. એમાં પછી હોદ્દા આપવામાં આવે, પ્રમુખ, ઉપપ્રમુખ, નાણામંત્રી, આરોગ્ય ખાતું, નાણામંત્રી એટલે રૂપિયો ઠેલીવાળી બેન, પાણી પુરવઠા ખાતું. એમ બેનો તમારા ગામમાં જેમ મંડળ છે ને એમ અમારા ગામમાં એક મંડળ છે. એમાં કારીમાં, પમીમાં, ધાનીમાં, મલીમાં, મોતીમાં, જીવીમાં, રાંભીમાં. અને મંડળના પ્રમુખ અમારે કાના બાપાના ઘરના મોતીમાં છે, 80 વર્ષના માજી. અને એ આ બહેનોનો એવો નિયમ છે કે રોંઢે સત્સંગ કરવા જાય તો પેલું કીર્તન પ્રમુખ ગાય, એ પેલા બોલાય નહીં નકર મર્ડર થઈ જાય, કાં સસ્પેન્ડ થઈ જાય. તે અમારા ગામની ગોપીઓ એક દી પાદર સત્સંગમાં ગયું અને મોતીમાન કે હાલો બા કીર્તન ગાવ, અને મોતીમાં અહીંયા 5:30 વાગે કે તમે ગાઈ નાખો, પછી ભેહું દોવાનો ટાઈમ થઈ જાય, બીજું બેનું ગાય. અને એ મોતીમાં એ પુરુષોત્તમ મહિનામાં આખું વિસીને કીર્તન લલકાર્યું. કાના બાપા વાડીએથી આવતા હતા, બેયનો ફટાકો પાદરમાંથી ગયો. બાને ખબર નહોતી, એ તો આખું વિસીને ગાવા વેરગા કેવું ગાતા હતા કે કાનાને મુંગટ પહેરાવો રે, કાનાને પીતાંબર પહેરાવો રે, કાના. એ અવાજ કાના બાપા સાંભળી ગયા. એ કે આ તો અર્જનિયાની માનો જ અવાજ છે. એ કે અને મગજ છટકો, એ કે કાનાની ગગી સાથે આમ ઘેરાય ઉપાડ તો કે કાં તમે સત્સંગ નથી કરવા દેતા. એ કે એક જરા ખીજાતા હોય સત્સંગ, એ કે સત્સંગની ગગીથામાં ઘેરાય ઘેર. એ કે વાંધો શું છે, કે વાંધો તો હોય ને કે આ કાનાનો સોયણો આદીથી આ ધોયો નથી અને ત્યાં મુંગટ પહેરાવાની ગગીથા. એટલે મારી તમામ બહેનોને વિનંતી કે ઓણ પુરુષોત્તમ મહિનો આવવાનો છે, એટલે બહુ કરતાલું લઈને ઉપરી નીકળવું નહીં, બહુ બરાડા પાડવાની. આ પુરુષોત્તમનું ધ્યાન ન રહે તો કંઈ નહીં, પણ પોતપોતાના પુરુષોત્તમનું ધ્યાન રાખજો.
નકર આ પુરુષોત્તમ મહિનો આવે ને ઘરનો પુરુષોત્તમ બેવડો વળી જાય. એને કઠિન વઘાર ને આને સપન ભોગ. અરે ઘરના પુરુષોત્તમને. અને બીજું કે મારી માતાઓ બહેનોને વિનંતી છે કે તમારે કોઈ પણ માતાજીને માનવાનું નથી. કોઈ પણ માતાજીને કોઈ ડુંગરે જવું નથી. કોઈ માતાજીને માનતું નહીં. કોઈ ડુંગરાવાળીને માતાજીને માનતું નહીં. શું છે પણ હવે હું કેતો હા શું કેતો સગા બહેનોને માતાજી ઉપર શ્રદ્ધા હોય તો માનતા તો રાખે ને. સાંભળો સાંભળો, આ શ્રદ્ધા છે એ હતું તો તું કેમ ના પાડે? આ તો ભગવાન સારું છે કે બધાય માતાજીઓ ભારતમાં છે. બરોબર. અંબેમાં, કાળકામાં, ભવાનીમાં, બહુસરમાં બધાય માતાજીઓ. આમાંથી એક આધા માતાજી લંડન વધતો. આ તો કે હે માં હાજે મારી ભીં દોવા દે તો લંડન આવી નારિયેલ વધારી તો 2.5 વીઘા વેસીને માનતા ઉતારવા જાવ છૂટા છેડા કરવા. સાચું કીધું. એટલે બહેનોને કહી તમારે કોઈ માતાજીને સાંભળો, આ મુદ્દાની વાત છે. તમારે કોઈ માતાજીને રાજી કરવાની જરૂર નથી. તમને એમ થાય કે આ ડુંગરાવાળીને રાજી કરવી, આ ડુંગરાવાળીને રાજી કરવી, આ ડુંગરાવાળી, કોઈ પણ ડુંગરાવાળી માતાજીને રાજી કરવી હોય ને તો ક્યાંય જવાની જરૂર નથી. ખાલી એટલું કામ કરજો કે ઉમરાવાળી તમારી હાહુમાં છે ને એને રાજી કરી દેજો, એટલે ડુંગરાવાળી તો આપોઆપ રીઝી જાય. પણ જ્યાં સુધી તમારી ઉમરાવાળી હાહુમાં દુઃખી હશે અને તમે ડુંગરે જઈને એક કોથળો નારિયેલ વધારશો ને તો એ માતાજી રાજી નહીં થાય. એટલે પહેલાં હાહુની હાહુમાને હાંચવી લેજો. એટલે ડુંગરે જવાની ક્યાંય જરૂર નથી. બધું ડુંગરાવાળીઓ ઘેરે આવશે, પણ પહેલાં હાહુમાને હાંચવજો. એટલે ભગવાન હા સખા રાધાજીને તેડવા જવું જોઈએ. સખા જાવું જ પડે. તાજ બહુ છે, આરામ કરો ને. એ સખા સખા ભક્તજનો મારી રાસલીલાની રાહ જોઈને બેઠા. અરે હુકાઈ ગયું છે ભૂરન્યું. સખા હું તને અહીંયાથી સુંદર મજાનો મારો પ્રેમ ભર્યો કાગળ લખી દઉં કે જ્યાં તેડવા જવામાં કંઈક આધાર પુરાવા આપો. 7, 12, 8, 6 નંબર હકપત્ર. સખા હું તને અહીંથી કાગળ લખી દઉં. કાગળ? હા. એ હું ત્યાં દઈ દઉં. હા. એટલે ગોપ્યું હા. વાહ ભગવાન વાહ. તમારા જમાનામાં બોલપેન ને નોટ નતું. સગા હતું ને. અમારે અટાણે એવું કઈ ન હોય. તો અમારે તો મિસ કોલ મારો ને આવે ને મિસ કોલ મારો ને જાય. બધું મિસ કોલમાં થઈ ગયું હોય. ક્યાં વાત. ભગવાન કાગળ લખી દો. આપણે રાધા ગોપીજનોને વૃંદાવનની અંદર રાસ રમવા માટે આમંત્રિત કરવા માટે, રાધા ગોપીજનોને બોલાવવા માટેનો કાગળ. હા પ્રભુ. હા હા સાઉન્ડ. હા હવે હા. નાને પણ રાધા ભેગા રમતા અને આપણે ભેગા કાતારુડા ગીત. એ હતી એવી પૂરા ભવની ગઈ રાણી રાધા. માટે રૂપો ગુણ માગ્યા નો મળે અને માગ્યા નો મળે માન. સખા હા પર સમજ એમ સમજા અને વળી અરે રે ઈ તો ભરે રે મરે નય ભુજરા પર સમજા અને વળી અરે રે ઈ તો ભરે રે મને નયા ભોજરા. એમ કાગડિયાનો કટકો અને મારા વાલા તેવા છો.
ભયા જો કે જાદવ પરિવારનો આંગણો છે આગળ અને ભાગવત કથાનું જે આયોજન કરવામાં આવેલું હોય, આજે સ્વયં કૃષ્ણ જ્યારે જાદવ પરિવારના મહેમાન બન્યા હોય એવા સમયે જ્યારે અહીંયાથી રાધાને ગોપીજનોની વાત કરવામાં આવે, ખાસ કરી જ્યારે રાધાને ગોપીજનોને રાસે રમાડવાની વાત છે, એવા સમયે ભગવાન કૃષ્ણ અહીંયાથી કાગળ લખે. ખાસ શાસ્ત્રીજીની જો કે અહીંયા ઉપસ્થિતિ છે તો રાગ બહારમાં કાગળ લખી રાધાને ગોપીજનોને રાસે રમાડવાનું આમંત્રણ. નભતિયા ભેદ ક્યા જાને,
હા મિત્રો, આજ રોજ જાદવ પરિવારને આંગણે અને દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો એવી રૂડી બંસરી બજાવતો હોય. ઈ પેલા ભેટ બોલો ગૌ માત કી. હવે આ 5,100 રૂપિયા કાનજીભાઈ અર્જનભાઈ ઘેડિયા રાજકોટ ગૌ માતાના ફાડામાં આપે. બોલો ગૌ માત કી જય. હા, અને એવી રૂડી બંસરી બજાવતો હોય દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો. ત્યારે પહેલી બનેલી ગોકુળ ગામની ગોપીઓ એના ભાવમાં કનૈયાને શું કહે છે? राधे पूछे श्याम ने प्रभु क्या से तुम्हारो पूछे श्याम ने प्रभु क्या से तुम्हारो तुलसी त्यारे मुझे मारा भगतो वसे भगतो वसे. ત્યારે ગોપીઓ એના ભાવમાં કનૈયાને શું કહે છે? ये रंग भीनी राधा ने लई बैठी राधा, राधा ने लई बैठी राधा, रंग भीनी राधा ने लई बैठी राधा, रंग भीनी राधा ने लई बैठी राधा. ये मोरली बंद कर माता ये से मन भीनी राधा, ये मोरली बंद कर माता ये से मन भीनी राधा. Yes, I
દ્વારિકાધીશ કી જય, ભાગવત ભગવાનની જય. વાહ. આ કાકા ગામ છે કે પરબ અટક છે? મુંબઈના છે બધાય? બધાય મુંબઈ એમ ને? હા, જોકે કાકાએ જાહેરાત કરી કે લાઈવ ચાલુ છે, લાઈવ ટેલિકાસ્ટ. આ કાન ગોપી લાઈવ ચાલુ છે ને કોઈને ફાળો આપવાની ઈચ્છા હોય તો તમામ સુવિધા રાખેલ છે. ગૂગલ પે, ફોન પ્લે, રિક્વેસ્ટ પ્લે, બાકી પ્લે, રોકડા પ્લે, બધી સુવિધા રાખેલી છે. પણ જ્યાં જ્યાં કેમ કીધું કે આજે ગૌશાળાનો ફાળો છે ને, વાહ, વધાવો એકવાર ભાઈ, જોરદાર તાલીથી વધાવો આ પરિવારને કે જેમણે આ ભાગવત સપ્તાહની અંદર ગૌ માતા માટેનું કે મરું પણ માગું નહીં, મરું પણ માગું નહીં અપને તન કે કાજ, મરું પણ માગું નહીં અપને તન કે કાજ. પણ ગૌ માતાને કારણે આજ અમને માગતા ન આવેલા કે પંછી પાણી પીને છે ઘટે ન સરિતા નીર, પંછી પાણી પીને છે ઘટે ન સરિતા નીર, ધર્મ કરતા કોઈ દી ધન ન ઘટે જેને સહાય કરે રઘુવીર. કે એવી ગૌ માતા કે જેમની અંદર 33 કરોડ દેવતાનો વાસ છે. ગમે એવી અપવિત્ર જગ્યા હોય, અશુદ્ધ જગ્યા હોય, ત્યાં ગાયનું ગૌમૂત્ર સાટી દો એટલે જગ્યા પવિત્ર થઈ જાય. એવી આપણી બધાની માં ગાય માતા, ગૌ માતા માટે મિત્રો આજનું આ જે કંઈ દાન તમારા તરફથી મળશે કે ધીંગાને દેતો ધાન, રાકો થઈને રૂઠો ફરે, તારી પાસે નથી પરધાન, તને કોણ સમજાવે હામળા. કે જે આ પરિવારે અત્યારનો આ કાર્યક્રમ છે ને, આ પરિવારનો ન ગણાય, આ તો આપણા બધાયનો છે. કારણ કે આજે આ ગાય માતા તો ખાલી જાદવ પરિવારની અદા માં નથી, તો બધાયની માં છે, આપણા બધાયની. કે જેમણે પોતાના વાસરુને ભૂખ્યા રાખી અને આપણા બાળકોને દૂધ પાયા છે, એવી ગૌ માતા માટેનું દાન છે. કારણ કે આમાં 1 રૂપિયો આપશો ને તો ભગવાન 1ના 10 કરીને આપી દે. અને આજે સાંભળો બેનો, આજે તમે ને આપણે બધા મળ્યા છીએ ને, આને કહેવાય ધર્મ સભા. કે આ ધર્મનું રસપાન કરાવવામાં આવે, ધર્મની વાતો કરવામાં આવે, ધર્મનું જ્ઞાન આપવામાં આવે, આને કહેવાય ધર્મ સભા. અને ધર્મ સભાની અંદર બેઠા હોય અને આપણે આપણાથી જો ધર્મ દંડ ન ભરાય ને તો આપણી જિંદગીને ધિકાર છે. ધર્મ સભાની અંદર બેઠા હોય ને તો કોઈ ને કોઈ રૂપે આપણે ધર્મદંડ ભરવો જોઈએ. અને એવો જેમના તરફથી ધર્મદંડ ભરાઈ રહ્યો છે એવા અમારે મુંબઈ નિવાસી કિશોરભાઈ પરબ સરીખા જેવા જેના નામ પણ તો ગાવ. હે ગાય માતાની ભલી ભેટમાં 1000 રૂપિયા અમારે કિશોરભાઈ પરબ ગામ મુંબઈ એમના કિશોરભાઈ મિસ્ત્રી પંચાળા સરીખા જેવા જેના નામ પણ તો ગાવ. હે ગાય માતાની ભલી ભેટમાં 1000 રૂપિયા કિશોરભાઈ મિસ્ત્રી પંચાળ મુંબઈ 1000 રૂપિયા. બોલ ગૌ માતા કી જય. તો દાદી ખમાડો ને મુંબઈ ગામ રે અને અમારા વાલા હરેન્દ્રભાઈ મિસ્ત્રી પંચાળા સરીખા જેવા જેના નામ પણ તો ગાજ. હે ગૌ માતાની ભલી ભેટમાં એમના તરફથી પણ હરેન્દ્રભાઈ મિસ્ત્રી પંચાળ મુંબઈ
વાહ મુંબઈ હા ભાઈ. 1000 રૂપિયા હો. વધાવો તાળી. માત કી જય. વસંતભાઈ પંચાલ બધા મુંબઈ જ છે ને વસંતભાઈ પંચાલ મુંબઈ ટીટ ટીટ ટીટ. વસંતભાઈ પંચાલ મુંબઈ એમના તરફથી 1000 રૂપિયાનું દાન આવે છે. બોલ ગૌ માત કી જય. ઉભા રહ્યો બધા ઘણી એક મિનિટ. આ કાકાએ ઘણી બધી સરસ મજાની વાત કરી અને આ પૈસા છે એ આ કાકાને નથી રાખવા, જાદવ પરિવારને નથી રાખવા અને અમારે નથી રાખવા. આ પૈસા તો ગૌશાળામાં છે. ભલે તમને એમ ભગવાને આપ્યું હોય તો જ આપવાનું છે, વ્યાજે લઈને નથી આપવાનું. પણ કલા આમ હા એ કલાની કદર કરે. જો પૈસા ઉડાડો એ બધા ફાળામાં, ફાળો આપો એ ફાળામાં, પણ કલાકારની કલાની કદર કરીને કોઈ આપશે ને તો જ અમે લઈ જાઉં, બાકી નહીં લઈ જઈએ. સંજયભાઈ કેહો તે એવા હા એના તરફથી અમારી આ ગોપીની કલાની કદર કરી. આ ગોપીને 200 રૂપિયા આપે છે ને એ 200 રૂપિયા એ ગોપી મને આપે છે. પણ મિત્રો સાંભળો કે ગૌ માતાનું જેમના તરફથી દાન મળ્યું છે તો એક ખાસ વિનંતી સાંભળો. હા સાંભળો એક મેં આપણે અંદર સાંભળો. કારણ કે આ કલાકાર ક્યાંના છે, કેવા છે, કઈ જ્ઞાતિના છે, ક્યાં ગામથી આવ્યા જાણવાની જરૂર નથી. કલાકારને ખીલાવવા માટેનું કાકા સાધન હોય ને એ છે તાલી. તાલી છે ને કલાકારનું અહીં છો સાહેબ. અને 3 વસ્તુ જીવનમાં ભૂલવી નહીં. એક કલાકારને તાલી, પછી નાટકનો હોય, ભજનનો હોય, રામા મંડળનો હોય. કલાકારને તાલી, બેહને ખાણ અને બાઈને હાળી, એ 3 નો ભૂલો એટલે કોઈ દી દુઃખી ન થાવ. એટલે જ્યાં મોજ આવે. કારણ કે કલાકાર કભી મરતા નહીં, कलाकार कभी मरता नहीं, उसको जिंदा दफनाया जाता है. उसकी कब्र खोल के देखो, हमेशा आपकी तालियों के इंतजार में पाया जाता है. એટલે એકવાર તાલી અમારા માટે નહીં પણ આયા આવું એવડું છે મુંબઈથી આવું ગૌ માતાને જેને આપણી ભૂમિનું, આપણા સૌરાષ્ટ્રનું જેને ગૌરવ છે અને આપણે જેને મા ગણી એ મા માટે મિત્રો દાન આપતા હોય અને અમે અહીં લબો થઈ જાય, જભો પલરી જાય એટલી કાંઈ કરી. ભલા માણસ ખાલી તાલી પાડો દાતાઓને, તાલીથી વધાવો, તાલીથી. એવા અમારે મુંબઈ ગામ અને વસંતભાઈ પંચાલ એમના તરફથી પાન ગૌ માતાની ભેટમાં 1000 રૂપિયાનું દાન આવે છે. તાલી. નરેશકુમાર પંચાલ મુંબઈ એમના તરફથી પાન 1000 રૂપિયા. બાબુભાઈ જોશી મુંબઈ એમના તરફથી પાન 1000 રૂપિયા. કોદરીબેન પટેલ મુંબઈ 500 રૂપિયા. રંજનબેન રાઠોડ મુંબઈ 500 રૂપિયા. હેમુબેન જાબિયા મુંબઈ 500 રૂપિયા. પદ્માબેન પટેલ મુંબઈ 500 રૂપિયા. કંચનબેન પંચાલ મુંબઈ 500 રૂપિયા. પ્રીતિબેન દમણિયા મુંબઈ 500 રૂપિયા. કૌશલ્યાબેન બનિયા 500 રૂપિયા. અને ભાનુબેન ગોહિલ એમના તરફથી 500 રૂપિયા. વધાવો દાતાઓને તાલીથી વધાવો. લાવો કાકા આવી જાઓ. ખોરાસા ગામ અને જયંતિભાઈ જીવાભાઈ જાદવ એમના તરફથી ગૌ માતાની ભેટમાં 500 રૂપિયા આપવામાં આવે છે. મને થોડુંક બોલતા આવડે, બોલું? અરે સાબાસો મુંબઈ જેવા શેર ને અને ગુડતો મારા રસિકભાઈ પ્રજાપતિ ના ગવાય. 5000 ને 100 રૂપિયા આપે ગૌ માતની ભેટમાં. બોલો ગૌ માત. 500 રૂપિયા નાથાભાઈ સાંડેગરા સુરત. 500 રૂપિયા નાથાભાઈ સાંડેગરા ગામ સુરત. વધાવો તાલીથી વધાવો. હા જોકે આપણે સમયને ધ્યાનમાં રાખીએ અને ગોપીજનોને વિનંતી કરીએ કે આવો એવી કૃષ્ણ લીલાની રમઝટ બોલાવો, ભાઈ હા એવી કૃષ્ણ લીલાની રમઝટ બોલાવો. હા ક્યાંય બેઠા બધા
ભવનાથ આખી ગાદી ઉઠવું જોઈએ હો. હા આવો આવો બાટી બોલાવો. હા 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 વાહ હલ હા હા હલ હા ભવનાથ ગામને આંગણે અને જાદવ પરિવારને આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ઉજવાતો હોય તો આવા શુભ પ્રસંગે હમ જેવા નાના કલાકારોને જ્યારે કડા પીરસવાનો મિત્રો મોકો મળ્યો હોય તો हमारे સુરશ્યામ ગ્રુપ કાન ગોપી ગામ કેશોદ હિતેશભાઈ ખૂટ જેમને ભગવાનનું પાત્ર લીધું છે સૌ પ્રથમ રાધાને ગોપીજનો ભગવાન સાથે સુંદર મજાની રાસની રમઝટ બોલાવશે મિત્રો. ત્યાર પછી ભગવાન કૃષ્ણની ઝાંખીના દર્શન બાદ જેમને માણવું અને જાણવું એક જીવનનો લાવો છે એવો પાણી ભરેલો ગોરો એટલે કે માં ભગવતી ખોડિયારનો ગરબો રજૂ કરશે અમારે અતુલભાઈ ગોપી. ત્યાર પછી અમારે હાસ્યના બેતાજ બાદશાહ જગદીશભાઈ આહિર તમને વચ્ચે વચ્ચે હાસ્યરસ પીરસતા રહેશે મિત્રો. તો ઉદારાથી દાન કરતા રહેજો. ફૂલ નહીં તો ફૂલની પાખડી આપી આવી ધર્મની ગાડીને તકો મારતા રહેજો. ત્યારે ગોપીજનો ભગવાનને શું કહ્યું? જલ ભરવા કે મજાઈએ અને અમને રોકે અધુતારો જ કાન એ પણ અમે સર્વે એ ગોપીઓ હાલી જા ગોપીઓ હાલી અરે દ્વારકા જઈ તમારો દી ફેરો ફેરો આજ દ્વારકા જઈ તમારો દી ફેરો हमने भूली का गया भगवान ये हमारे अनान रे आपणानो नेणलो रे अरे तमने केम रे ए भूलाय का તો શરદ પૂનમની રાતડી અને ઓલો ચાંદો ચડ્યો આકાશ. क्या बात? પણ આ તો સરખી દાહે લડી અરે ઈ તો રામ માયન શ્રી રામ. મનસાલો સખી મહાદયે કહા અન જાવસે અચ્છા એ આવા ગોરા સવે સતા હરી મળે
ચાલો સખી વહાં જઈએ કહા કે જહાં વસે બ્રિજરાજ આવા ગોરસ વેચતા યમને હરી મળે અમારે એક પંથ દો કાજ સુંદર મજાના આવા જાદવ પરિવારના આંગણે ભગવાન કૃષ્ણ કાળિયો ઠાકર દ્વારિકાધીશ ભગવાન પોતે લીલા બતાવવા માટે ઉપસ્થિત થયા હોય અને એમના પરમ મિત્ર જ્યારે સુખાનજી મહારાજ કાગળ લઈ અને બરસાના ગામ સુધી તેડવા આવે. હા થોડોક વેસાવા દેજો. બરસાના ગામ સુધી આવે ત્યારે આવો ભગવાનનો કાગળ સુણી અને રાધાને ગોપીજનો ઘેલા બન્યા હોય અને જ્યારે યમુના કિનારે રાધાને ગોપીજનો જલ ભરવા માટે જતા હોય પણ ત્યારે માં યશોદાનો લાલો અને એમના સુખાનજી મહારાજ અમને જ્યારે હેરાન પરેશાન કરતા હોય ત્યારે રાધાને ગોપીજનો માં યશોદાને ફરિયાદ કરે પણ કેવી કરે? એ માડી મારે જલ ભરવાને કે માં પાણી ભરવા કે જાવું પાણી ભરવા કે જાવું કાઠે ગંગા વાલા બાપુ પેલે કાઠે ઓલે કાઠે ઓલે પેલે કાઠે કાઠે ગંગા વાલા એ પેલે કાઠે જમના કન્યા પેલે કાઠે જમના રે હા
નાથ દરવાજા